चलो विद्यार्थी मित्रों, विकलनना चौथा विडियोनी अंदर मैं आ थियरी भणाई थी विकलनना कार्यना नियमों। तो एक वखत फरीथी आ पांचमा विडियोनी शरूआत आ प्रकारना दाखलाथी करवानी छे। माटे तो विकलनना जे कार्य नियमों छे एनी हूँ फरी एक टूंकी समजूती आपी दऊं अने पछी दाखलाओनी शरूआत करीए। तो विकलनना कार्य नियमोनी अंदर पहलो नियम हतो सरवाळा बादबाकीनो नियम। तो आ सरवाळा माटेनो नियम छे अने आ बादबाकी माटेनो नियम छे, એટલે આ એનું સૂત્ર છે। પણ આપણા સ્વાધ્યાયની અંદર સરવાળા અને બાદબાકીને લગતો કોઈ દાખલો છે નહીં, માટે આ સ્ટેપ તમારે માત્ર થિયરી સ્વરૂપે જ યાદ રાખવાનું રહેશે। હવે ગુણાકારના નિયમની સમજૂતી બતાવીએ। ચલો હવે એ જ રીતે ગુણાકારનો નિયમ છે અને ગુણાકારનું સૂત્ર દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાનું છે। dy upon dx ઇઝ ઇક્વલ ટુ યુ ગુણ્યા dv upon dx પ્લસ v ગુણ્યા du upon dx। तो हूँ पहलो दाखलो जे शीखवाड़ीश तमने ए गुणाकारना नियमनो शीखवाड़ीश। त्यार पछी भागाकारनो नियम। तो भागाकारना नियमनी अंदर मैं शीखवाड्युं तो आ v वाळुं पद आगळ लई देवानुं अने u वाळुं पद पाछळ लई जवानुं। वच्चे प्लस छे तो माइनसनी निशानी मूकी अने छेदमां v स्क्वेर करी देवानो। आपणा अभ्यासक्रममां मोटा भागना दाखला भागाकारना नियमना छे अने एना पछी साकळना नियमना छे। हवे साकळना नियमनुं सूत्र शुं छे? तो dy अपॉन dx इज इक्वल टू dy अपॉन du गुण્યા du अपॉन dx। तो आ चार जे सूत्रों छे ए सूत्रों मैं तमने आगळना विडियोमां मोकली आप्या हता। हवे हूँ आ विडियोथी आ ज प्रकारना दाखलाओनी शरूआत करूँ। तो चलो दरेक विद्यार्थी मित्रों, विभाग डी नी अंदर दाखला नंबर 6 छे जे ચોપડીના पाना नंबर 197 पर आप्यो छे। तो तमे टेक्स्टबुकनी अंदर 197 नंबरनुं पेज जुओ। दाखला नंबर 6 नी रकम जुओ तो रकम आ रीतनी छे कि y इज इक्वल टू कौंसमां 3x स्क्वेर प्लस 4x माइनस 2। तो आ कौंसमां जे आप्युं छे ने ए आ एक पद छे, आ एक पद छे अने एनी पाछळ बीजुं एक पद आप्युं छे 3x प्लस 2। हवे आ बीजुं पद छे નું x ની સાપેક્ષમાં વિકલન કરો। હવે જે દાખલાની અંદર કૌંસની અંદર આ રીતે બે પદ આપ્યા હોય અને વચ્ચે કોઈ નિશાની ન કરી હોય તો તમારે એવું સમજવાનું કે આ બંને પદ વચ્ચે ગુણાકારનો સંબંધ છે। બંને પદ વચ્ચે શેનો સંબંધ છે? ગુણાકારનો। એટલે આપણે શું કરીશું, આ જે પહેલું પદ છે ને એને u ધારી લઈશું અને જે બીજું પદ છે ને એને v ધારી લઈશું। તો પહેલું કામ આ u કરી ઇઝ ઇક્વલ ટુ કરી આ પદ અહીંયા લખી દેવાનું। જો આ મેં u કરી અને આ પદની કિંમત જે હતી ને એ મેં લખી દીધી। પછી યુનું વિકલન કરવું હોય તો તમારે આનો સંકેત આપવાનો du upon dx। યુનું વિકલન કરવા માટે એનો સંકેત આપવાનો du upon dx। હવે આનું વિકલન શરૂ કરવાનું તો 3 દુ 6 6 એમને એમ મૂકી અને x ની ઉપરથી એક ઘાત ઘટાડીને નીચે મૂકી દેવાની। જો આ 4x છે ને એનું વિકલન કરવું હોય તો x ની ઉપર સ્ક્વેર નથી એટલે એને દૂર કરી અને 4 એનું વિકલન કરી નાખવાનું। આ અચળ પદ છે એટલે એનું વિકલન લખવાની જરૂર નથી। હવે આ u નું વિકલન થઈ ગયું, આ u અને આ u નું વિકલન। હવે જો આ v આ બીજું પદ છે ને એને આપણે v તરીકે ઓળખવાનું। તો v ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 2। તો આ v નું હવે વિકલન કરવાનું અને v નું વિકલન કરવું હોય તો એનો સંકેત લખવાનો dv upon dx। dv upon dx। તો આનું વિકલન કરવું હોય તો જો આ 3x છે ને એના ઉપર ઘાત નથી એટલે અહીંથી x દૂર કરવાનો અને આ 3 એ એનું વિકલન થઈ ગયું અને પ્લસ 2 અચળ પદ છે એટલે એનું વિકલન અહીંયા આગળ 0 થશે। તો પહેલું કામ બેટા કે જે બે પદ છે એને બે સંકેત આપવાના, એક u અને એક v। પછી u નું વિકલન કરવા du upon dx લખવાનું અને v નું વિકલન કરવા dv upon dx લખવાનું। તો એક પરિણામ, બે પરિણામ, 3 અને આ 4 પરિણામ શોધવાના અને આ 4 પરિણામોને તમે સૂત્રમાં મૂકી દો અને એનું સાદુરૂપ આપો તો એનું વિકલન મળી જાય। चलो હવે દરેક વિદ્યાર્થીઓ આ 4 સ્ટેપ જોઈ લો। હવે આ 4 સ્ટેપનો આપણે આ સૂત્રમાં ઉપયોગ કરીએ તો આ ગુણાકારનું સૂત્ર મૂકવાનું dy upon dx ઇઝ ઇક્વલ ટુ u નું જે પદ છે આ u જે છે એ u નું પદ અહીં લખવાનું છે અને dv upon dx ની કિંમત આ રહ્યું dv upon dx ની કિંમત આ 3 છે ને એ આની સાથે ગુણાકારમાં લેવાના છે। એટલે બે પદ નો ગુણાકાર અહીં કરવાનો છે, પછી પ્લસની નિશાની છે, પછી આ v વાળું જે પદ છે ને એ અહીં લખવાનું છે અને du upon dx। તો આ પદને આની સાથે ગુણાકારમાં લેવાનું છે। તો એક વખત આ રીતે સૂત્ર લખી અને એની કિંમતો આ 4 કિંમતોને આ સૂત્રમાં મૂકી અને એનું સાદુરૂપ આપવાનું છે। તો પહેલું પદ u છે તો u ની નીચે એક્ઝેક્ટ આ u વાળું પદ દેખાય છે ને 3x સ્ક્વેર વાળું પદ એ આ u ની નીચે લખી દેવાનું।
ત્યાર પછી ડીવી અપોન ડીએક્સ છે ને એટલે આ 3 છે ને એ 3 એક્ઝેક્ટ આ પદની નીચે લખી દેવાનું, એટલે આ બે પદનો ગુણાકાર થશે, આ યુ અને આ ડીવી અપોન ડીએક્સ. પછી વચ્ચે પ્લસની નિશાની આવશે. પછી આ વી વાળું જે પદ છે ને એ આ રહ્યું, જો 3x વાળું પદ, તો વી વાળું પદ પહેલા લખવાનું અને એની પાછળ ડીયુ અપોન ડીએક્સ, તો આ ચોથું જે પદ છે એ એની સાથે ગુણાકારમાં લેવાનું છે. વી વાળું પદ અને આ ડીયુ અપોન ડીએક્સ યુનું વિકલન, આ બંનેનો અહીંયા આગળ ગુણાકાર થશે. હવે આ પદનું આખા પદનું સાદુરૂપ આપી દઈએ એટલે આપણો વિકલનનો આ દાખલો પૂરો થાય. ચલો હવે આ બે પદનો ગુણાકાર કરવાનો છે. તો આ પહેલું પદ 3x² છે ને એનો ગુણાકાર 3 સાથે કરીએ તો 3 તરી 9 થશે, તો 9x² આવશે. પછી આ બીજું પદ છે એનો ગુણાકાર આની સાથે કરીએ તો 4 તરી 12 થશે, તો અહીંયા 12x આવશે. અને અહીંયા માઇનસ છે, -2 ગુણ્યા 3 કરો તો -6 આવશે, તો આ -6. તો આ બે પદનો ગુણાકાર આ રીતે અહીંયા આગળ લખી દીધો. ત્યાર પછી શું કરવાનું, આ વચ્ચે પ્લસની નિશાની છે ને એ એમની એમ મૂકી દેવાની. હવે આ બે પદનો ગુણાકાર કરવાનો ખૂબ મહત્વનો છે. તો આમાં પણ બે પદ છે અને આમાં પણ બે પદ છે, એટલે એક વખત ધ્યાનથી જોઈ લેજો. આ 3x નો ગુણાકાર એક વખત 6x સાથે થશે, પછી ફરીથી 3x નો ગુણાકાર આ 4 સાથે થશે. હવે 2 નો ગુણાકાર અહીં 6x સાથે થશે અને 2 નો ગુણાકાર અહીંયા 4 સાથે થશે. એવી રીતે 4 પદ લખવા પડશે. કેટલા પદ લખવા પડશે? 4. તો પહેલું સ્ટેપ શરૂ કરીએ. આ પહેલા પદનો ગુણાકાર પહેલા પદ સાથે કરીએ તો 6 તરી 18 થશે અને આ x નો ગુણાકાર x સાથે થાય તો 18 સ્ક્વેર થશે. તો જો 18x નો સ્ક્વેર થઈ ગયો. હવે આ જે પદ છે એનો ગુણાકાર આની સાથે થાય તો 4 તરી 12 થશે અને આ 12x પ્લસ લખાઈ ગયા. આ ગુણાકાર આનો બંને પદ સાથે થઈ ગયો. હવે આ 2 નો ગુણાકાર આ બે પદ સાથે કરવાનો. તો જુઓ આ 2 અને આ 6x, તો 6 દુ 12x થશે, તો આ 12x. હવે આ 2 અને આ 4, તો 4 દુ 8 થશે. આમાં x છે નહીં, તો એકલા 8 લખાઈ ગયા. આ બંને પદના ગુણાકારનું સાદુરૂપ આપીએ તો આ રીતનું સાદુરૂપ આવે છે. હવે જે આ સાદુરૂપ દેખાય છે ને એનું અંતિમ સ્વરૂપ આપવાનું. તો આ સ્ક્વેર વાળું પદ અને આ સ્ક્વેર વાળું પદ, આ બે પદ ભેગા કરવાના. તો 18x નો સ્ક્વેર અને 9x નો સ્ક્વેર, આ બંનેનો સરવાળો કરવાનો છે, કારણ કે જો પ્લસની નિશાની છે તો 27x નો સ્ક્વેર આવશે. હવે જુઓ આ 12x પ્લસમાં છે, આ પણ 12x પ્લસમાં છે અને આ પણ 12x પ્લસમાં જ છે, તો ત્રણેયનો સરવાળો કરી દઈએ તો 36x પ્લસ થશે. હવે તમારું અંતિમ સ્ટેપ, આ 6 છે ને એ માઇનસમાં છે જુઓ, અને આ 8 છે ને એ પ્લસમાં છે, એટલે મોટી નિશાની પ્લસની છે, પણ ઓછે વત્તે ઓછા થાય તો 8માંથી 6 જાય ને તો +2 રહેશે. અને અહીંયા પહેલું સ્ટેપ વિકલનના કાર્યકારણના નિયમોમાં ગુણાકારના નિયમનો દાખલો મેં અહીંયા પૂરો કર્યો. તો હવે આ જ રીતે ગુણાકારનો એક જ દાખલો હતો બેટા. હવે હું તમને જે દાખલા શીખવાડીશ એ મોટાભાગના ભાગાકારના અને સાંકળના નિયમના દાખલા હશે. તો હવે એક નવો દાખલો હું આ જ વિડીયોમાં શરૂ કરું. ચલો, વિભાગ ડી, દાખલા નંબર 10, ચોપડીના પાના નંબર 197 ઉપર આપેલો છે. તો 197 નંબરના પેજ ઉપર દાખલા નંબર 10ની રકમ તમે સામે રાખો. રકમ આ રીતની છે કે જો y = 5 + 6/7x + 8 હોય તો dy/dx શોધો. હવે આ જે રકમ છાપીને આપી છે ને આ રકમની વિશેષતા સમજવાની છે. તો ઘણા બધાને એમ થાય કે આ એક પદ અને આ બે પદ વચ્ચે સરવાળાની નિશાની દેખાય છે, એટલે આમાં સરવાળાનો નિયમ લગાવવાનો. ઘણા બધા વિદ્યાર્થીને એમ થાય કે સાહેબ આ 6ના ભાગાકારમાં આ છે એટલે ભાગાકારનો નિયમ લગાવવાનો. તો દરેક વિદ્યાર્થીઓ ધ્યાનથી સમજજો કે જ્યારે તમને કોઈ એક વિધેયની અંદર બે અલગ અલગ સ્વરૂપ દેખાય ને તો યાદ રાખવાનું કે આ દાખલો એના મૂળ સ્વરૂપમાં આપ્યો નથી. આ દાખલાનું એટલે આ વિધેયનું આપણે સ્વરૂપ બદલવું પડશે. આને મૂળ સ્વરૂપમાં લાવીએ પછી જ દાખલો ગણી શકાશે. તો આ બે પદ અલગ અલગ છે એવું માની અને પછી આનું સ્વરૂપ બદલવાની શરૂઆત કરવાની. પહેલું કામ, હું આ જે સ્ટેપ છે ને આ રકમ છે, આ રકમને એક વખત નીચે લખું છું ફરીથી. જો આ y લખ્યો, પછી આ 5 લખ્યા. 5ના છેદમાં 1 નથી પણ મેં 1 લખ્યો છે. કેમ?
તો દાખલાની ગણતરી સરળ બને ને એટલા માટે, અને આ પાછળનું પદ છે ને એ એમનું એમ લખી નાખ્યું. હવે આને મૂળ સ્વરૂપમાં લાવવું હોય તો બંને પદની વચ્ચે પ્લસની નિશાની છે, એટલે લસાની મદદથી આપણે ચોકડી ગુણાકારની મદદથી આનું સાદુરૂપ આપવાની શરૂઆત કરીએ. તો જોઈ લો દરેક જણ, આ પદનો ગુણાકાર આ 5 સાથે થશે, આ પદનો ગુણાકાર આ 6 સાથે થશે, અને આ બે પદ એકબીજા સાથે ગુણાશે, એમ ચોકડી ગુણાકાર કરવાનો છે. તો પહેલું સ્ટેપ, આ પદનો ગુણાકાર 5 સાથે કરવો હોય તો જો આ 5 એમના એમ લખી દીધા, અને 7x + 8 એના સાથે ગુણાકારમાં લખી દીધા. હવે આનો ગુણાકાર આની સાથે કરવો હોય તો 6 એકા 6 જ થાય, પણ વચ્ચે નિશાની કઈ છે? પ્લસની. તો પ્લસ લખી અને પાછળ 6 લખી દેવાના. હવે આ પદનો ગુણાકાર 1 સાથે થાય ને તો આ પદમાં કોઈ ફરક પડે નહીં, એટલે 7x + 8 છે ને એ એમના એમ લખી દેવાના. તો આનું સાદું રૂપ આપીએ ને તો બેટા આવું તૈયાર થાય. હવે ચલો, હવે દરેક વિદ્યાર્થીઓ જો આ પદનો આની સાથે ગુણાકાર કરવાનો છે તો 7 × 5 = 35x થશે. તો જો આ 35x લખાઈ ગયા. હવે આનો આની સાથે ગુણાકાર કે તો 8 × 5 = 40 લખાઈ ગયા. તો આ પદનું સાદુરૂપ આ રીતે અપાઈ ગયું, અને +6 એમને એમ લખાઈ ગયા, નીચેનો છેદ એમને એમ લખાઈ ગયો. તો આનું સાદુરૂપ આ રીતે આપી શકાશે. હવે શું કરવાનું છે? જો આ અચળ કિંમત છે અને આ પણ અચળ કિંમત છે, બંને વચ્ચે સરવાળો છે, એટલે 40 ને 6 = 46 થશે, અને 35x એમના એમ મૂકી દેવાના. તો આ 35x આવી ગયા અને પાછળ 46 મૂકી દીધા, અને છેદમાં 7x + 8 મૂકી દીધા. હવે આ એનું મૂળ સ્વરૂપ આવ્યું. આ દાખલાની રકમનું મૂળ સ્વરૂપ આ હશે. જો ઉપર રકમ છે અને નીચે રકમ છે, એટલે અહીંયા આગળ એક્ઝેક્ટ ભાગાકારનો નિયમ લાગશે. તો જો મેં સાઈડમાં લખીને રાખ્યું છે ભાગાકારનો નિયમ લાગશે. હવે જ્યારે ભાગાકારનો નિયમ લાગે તો આ ઉપરનું જે પદ દેખાય છે ને એને u ધારી લેવાનું, અને આ નીચેનું પદ જે દેખાય છે એને v ધારી લેવાનું, અને આમાંથી 4 પદ બનાવવાના. એક u બનાવવાનો અને du/dx બનાવવાનું, પછી આમાંથી v બનાવવાનો અને dv/dx બનાવવાનું. આનું પણ વિકલન કરવાનું છે ને આનું પણ વિકલન કરવાનું છે. તો પહેલાં તો આ રકમને આ રીતે મૂળ સ્વરૂપમાં લાવવી પડે, પછી દાખલાની ગણતરી થાય. તો હવે આ દાખલાની ગણતરી કેવી રીતે કરવી ને એ હું સમજાવું. ચલો, આ જે ઉપરનું પદ હતું એ u હતો, અને આ નીચેનું પદ v. તો આ યુની કિંમત 35x + 46. તો જો આ લખી u = 35x + 46. હવે આનું વિકલન કરવું હોય તો આનો સંકેત લખવાનો du/dx. તો આ 35x નું વિકલન x દૂર થઈ જશે, અને 35 એનું વિકલન થઈ જશે, અને 46 નું વિકલન 0 થશે. હવે જે આ નીચેનું પદ છે એને v ધારી લેવાનો. તો v = 7x + 8. તો આ 7x + 8 લખાઈ જાય પછી આનું વિકલન કરવાનું. આનો સંકેત લખવાનો dv/dx. હવે આનું વિકલન 7x નું વિકલન 7 થાય, અને 8 નું વિકલન 0 થાય. તો 1 2 3 અને 4 આ રીતે 4 પદ બનાવીએ, પછી જ સૂત્ર મૂકવાનું અને એનું વિકલન કરવાનું. ચલો, હવે દરેક વિદ્યાર્થીઓ સૂત્ર જોઈ લો. dy/dx સૂત્ર લખવાનું ભાગાકારના નિયમનું, = v નું પદ લખવાનું અને એની સાથે u નું વિકલન લખવાનું, પછી વચ્ચે માઇનસની નિશાની, u નું પદ લખવાનું અને એની સાથે v નું વિકલન લખવાનું, અને છેદમાં v² લખવાનું. તો આ જે સૂત્ર લખ્યું એ સૂત્રની બધી જ કિંમતો ઉપર લખી છે. આ સૂત્રમાં કઈ કિંમતો કેવી રીતે મૂકવીને એની હું સમજૂતી આપું. તો જો પહેલા v વાળું પદ, તો આ v વાળું પદ દેખાય છે ને બેટા એ અહીં લખવાનું. પછી u નું વિકલન એટલે 35 અહીં લખવાના. ત્યાર પછી u નું પદ જે છે ને આ u નું પદ દેખાય છે, આ પદ આખું u ની જગ્યાએ લખવાનું. પછી dv/dx, તો આ dv/dx, તો આ v નું વિકલન અહીં લખવાનું. પછી આ છેદમાં છે ને v નો સ્ક્વેર કરવાનો છે. મોટાભાગના છોકરા આ લખવાનું ભૂલી જાય છે. તો આ v ની જે કિંમત દેખાય છે, v નું જે પદ છે 7x + 8 એ અહીં નીચે લખી અને એનો સ્ક્વેર કરવાનો. તો દરેક વિદ્યાર્થીઓ આ જે સ્ટેપ છે ને આના બધા જ પરિણામો આ 4 સ્ટેપમાં જ છે. તો એ તમે લખી અને પછી જ ગણતરી કરજો. તો આ સૂત્રની અંદર આ બધા જ પદો મૂક્યા પછી માત્ર તમારે આનું સાદુરૂપ આપવાનું છે. તો આ સાદુરૂપ આપવાની આપણે શરૂઆત કરીએ તો આ બે પદનો ગુણાકાર કરવાનો છે. તો 35 નો ગુણાકાર 7x સાથે કરો ને તો 245x આવશે. હવે આ 35 નો ગુણાકાર 8 સાથે કરો ને તેનો જવાબ 280 આવશે પ્લસ. હવે આ બંનેનો આન્સર છે ને એ આ આવી ગયો. વચ્ચે માઇનસની નિશાની મૂકવાની તો માઇનસ મૂકી દીધા.
હવે તમારે શું કરવું, આ પદનો ગુણાકાર આની સાથે કરો તો 35x ગુણ્યા 7 કરો ને તો -245 આવશે, કારણ કે આગળ માઇનસની નિશાની છે એટલે પાછળની નિશાનીઓ બદલાઈ જશે. તો આ બંનેનો જે ગુણાકાર થશે ને એની વચ્ચે નિશાની માઇનસની આવશે. હવે જો આ 46 ભલે પ્લસ રહ્યા પણ નિશાની આગળ માઇનસની છે એટલે આ બંનેનો જે ગુણાકાર થશે ને એનો જવાબ માઇનસમાં આવશે. તો 46 ગુણ્યા 7 કરો તો -322 આવશે. તો આ ઉપરના જે 4 સ્ટેપ લખ્યા છે ને એનું સાદુરૂપ આ રીતે થશે. અને આ નીચેનું જે પદ છે ને કોઈ પણ વિદ્યાર્થીએ આનું સાદુરૂપ નીચેના છેદનું સાદુરૂપ આપવાનું નથી. આ પદ જ્યાં સુધી દાખલો પૂરો ન થાય ત્યાં સુધી આની આ જ રીતે રાખવાનું છે, આનું કોઈ સાદુરૂપ આપવાનું છે નહીં. એટલે આ છેદની રકમ છે ને એ એમની એમ નીચે લખી દેવાની છે. તો દરેક વિદ્યાર્થીઓ જો આ છેદની રકમ છે ને મેં એમની એમ છેદમાં લખી નાખી, ફેરફાર કરવાનો નહીં. હવે આ ઉપરના જે પદ દેખાય છે ને એ પદનું સોલ્યુશન આપવાનું. તો દરેક વિદ્યાર્થી જુઓ, આ 245x અને આ 245x આ પ્લસ છે અને આ માઇનસ છે, અને બંને પદ એક સરખા હોય તો બંને પદ અહીંથી કટ થઈ જશે. તો હવે તમારે આ બે પદનું જ સાદુરૂપ આપવાનું થશે. તો આ રકમ મોટી છે એટલે 322 માંથી 280 જશે તો -42 વધશે, -42. અને આ છેદનું જે પદ છે એ એમનું એમ નીચે લખી દેવાનું અને અહીંયા કોઈ ફેરફાર કરવાનો નહીં. તો ભાગાકારના નિયમનો આ પહેલો દાખલો હું અહીંયા આગળ પૂરો કરું છું. આ જ રીતનો ભાગાકારનો એક બીજો દાખલો આ જ વિડીયોમાં મોકલી આપું. નવા એક દાખલાની શરૂઆત કરીએ. તો વિભાગ ડી દાખલા નંબર 9 ચોપડીના પાના નંબર 197 ઉપર આપેલો છે. તો 197 નંબરના પેજ ઉપર જાઓ, 9 નંબરના દાખલાની રકમ જુઓ. તો રકમ આ રીતની છે, 2x + 3 કૌંસમાં લખેલો છે અને બીજો એક કૌંસ આપ્યો છે y + 2 = 15 આપેલા છે. તો આ જે રકમ આપી છે ને રકમ આપવાની વિશેષતા બહુ જોરદાર છે, પણ આના પાછળ આ જે માહિતી છે ને એનો ઉપયોગ સમજતા આવડવો જોઈએ. જો 15 હોય તો dy/dx મેળવો. હવે અહીંયા લખ્યું છે dy/dx મેળવો, તો અહીંયા આગળ y વિધેય એવું લખેલું નથી. જો દાખલાની અંદર આગળ અહીં y વિધેય = કરીને આપ્યું હોય, આગળની સાઈડ y લખેલો હોય તો જ અહીં dy/dx પૂછી શકાય. પણ એમને જે આ રકમ આપી છે ને એ રકમ મૂળ સ્વરૂપમાં નથી આપી. હવે મૂળ સ્વરૂપમાં કઈ રકમ હોવી જોઈએ? તો નિયમ યાદ રાખજો, જો અહીંયા dy/dx હોય ને તો આ y છે ને એ આગળ સૂત્રનો કરતા હોવો જોઈએ. આ y આગળ હોવો જોઈએ પણ એમને આગળ આપ્યો નથી. તો આ રકમને આપણે મૂળ સ્વરૂપમાં લાવવી પડશે. હવે આવું પહેલી વાર બને છે એટલે નીચે મેં એક નોંધ લખી છે કે ઉપરની રકમ y સ્વરૂપમાં આપેલી નથી. માટે સૌપ્રથમ y ને સૂત્રનો કરતા બનાવી y વિધેય તૈયાર કરવું પડશે. આમાંથી આપણે y વિધેય આપણે બનાવવું પડશે અને પછી દાખલો ગણાશે. તો કોઈ પણ વિદ્યાર્થી આ નોંધ પરીક્ષામાં લખવાની જરૂર નથી, આ માત્ર સમજવા માટે લખી છે. હવે હું આ જે વિધેય છે ને એમાંથી આ y ને સૂત્રનો કરતા બનાવી આ રકમને મૂળ સ્વરૂપમાં લાવવાની શરૂઆત કરું. તો ચલો હવે દાખલાની અંદર જે આ બે પદની પાછળ = કરીને 15 આપ્યા છે તો આ પદને આપણે તો આમાંથી આપણે છે ને આ y ને સૂત્રનો કરતા બનાવવાનો છે. તો પહેલું કામ શું કરીશું, તો આ પદની સાથે આ જે પદ ગુણાકારમાં છે ને એને બરાબરની જો આ બાજુ લઈ જઈએ ને તો એ ભાગાકારમાં જતું રહેશે. એટલે આનું સાદુરૂપ આ રીતે અપાશે. આ પદ 15ના ભાગાકારમાં જાય તો 15/2x + 3 થશે. અને આ પદ જે છે ને બરાબરની આ બાજુ એમનું એમ લખી દીધું. પહેલું કામ આ પદને અહીંયા આગળ ભાગાકારમાં લઈ ગયા. હવે આ રીતનું જે સ્વરૂપ તૈયાર થયું ને એમાંથી આ y ને સૂત્રનો કરતા બનાવવાનો છે. તો y ને બરાબરની આ બાજુ રાખવાનો છે અને બાકીના બધા જ પદ બરાબરની આ બાજુ લઈ જવાના છે. તો આ +2 છે ને એને બરાબરની જો આ બાજુ લઈ જઈએ ને તો એ -2 થઈ જાય. તો આ પદ બરાબરની આ બાજુ જાય તો જો આ રીતે -2 લખાશે અને y એ એમનો એમ આ રીતે લખી દેવાશે. તો આ y ને એમનો એમ અહીં લખી દેવાનો અને અહીંયા આગળ y એ સૂત્રનો કરતા બની ગયો. હવે આ જે બે પદ દેખાય છે ને આનું સાદુરૂપ આપવાનું છે. તો આ પહેલું પદ છે 15/2x + 3 અને -2. તો આ -2 છે એના છેદમાં નથી કંઈ, તો
તો આપણે આના છેદમાં 1 લખવાનો અને પછી ચોકડી ગુણાકાર કરી અને આનું સાદુરૂપ આપવાનું. તો હવે આ બે પદનું સાદુરૂપ આપવા માટે આ 1નો ગુણાકાર 15 સાથે કરીએ તો 15 એકા 15. પછી આ 2 છે ને એ પદનો ગુણાકાર આની સાથે કરવાનો છે. તો આ બે પદનો ગુણાકાર કરવો હોય તો -2 જુઓ, પહેલાં મેં -2 એમને એમ લખી દીધા અને આ પદ 2 સાથે ગુણવાનું છે એટલે 2 ની પાછળ લખી દીધું. હવે આ છેદની અંદર જે આ પદ છે એનો 1 સાથે ગુણાકાર કરીએ તો આ પદમાં કોઈ ફરક પડે નહીં. તો છેદનું પદ એમનું એમ લખી દીધું. તો હવે આ પદનું સાદુરૂપ આપવું હોય તો આની સાથે ગુણાકાર કરવો પડે. તો અહીં ધ્યાન રાખજો, જો આ 2 ની આગળ માઇનસની નિશાની છે એટલે -2 છે અને આ 2x છે. તો આ બંનેનો ગુણાકાર કરો તો -4x આવશે અને આ -2 અને 3નો ગુણાકાર કરો તો -6 આવશે અને આગળ 15 વાળું પદ એમનું એમ લખી દીધું. આના છેદમાં જે પદ હતું ને એમાં કોઈ ફેરફાર કરવાનું નથી, એ પદ એમનું એમ નીચે લખી દીધું. હવે આ પદનું સાદુરૂપ આપવાનું છે. અહીંયા 15ની આગળ પ્લસની નિશાની અને આમ 6ની આગળ માઇનસની નિશાની. તો મોટી નિશાની 15ની છે એટલે અહીંયા આગળ પ્લસની નિશાની છે ને તો જવાબ પ્લસ જ આવશે. 15માંથી 6 જશે તો 9 એ પ્લસ આવશે અને -4x એમના એમ લખી દીધા અને આ નીચેનું પદ જે હતું એ પણ એમનું એમ લખી દીધું. હવે આ y સૂત્રનો કર્તા પણ બની ગયો અને આ રકમ મૂળ સ્વરૂપમાં પણ આવી ગઈ. અને આ મૂળ સ્વરૂપ જોઈએ તો આ બંને રકમ ભાગાકાર સ્વરૂપમાં છે. કયા સ્વરૂપમાં છે? ભાગાકાર સ્વરૂપમાં. તો મૂળ સ્વરૂપમાં લાવવા માટે આપણે આટલી ગણતરી કરવી પડે અને આ જે ઉપરનું પદ છે એને u કહેવાનું અને આ નીચેનું પદ છે એને v કહેવાનું અને ભાગાકારના સૂત્રની મદદથી આનું સાદુરૂપ આગળ આપીએ તો આ પદનું વિકલન થઈ જાય. તો હવે દરેક વિદ્યાર્થીઓ જો આ u જે છે ને એ આને કહીશું તો u = 9 - 4x. હવે u નું વિકલન કરવું તો du/dx. 9 નું વિકલન તો 0 થશે અને 4x નું વિકલન 4 થશે. હવે આ v જે પદ છે ને એ આને v પદ કહીશું તો v = 2x + 3 થયું. હવે v નું વિકલન કરવું હોય તો dv/dx. તો આ 2x નું વિકલન કરવા માટે x ને દૂર કરી દે તો આ 2a નું વિકલન થઈ ગયું, 3 નું વિકલન તો 0 થશે. તો આ 4 પદ બને પછી જ સૂત્ર વાપરી શકાય અને આ બધી જ કિંમતો સૂત્રમાં અમે આગળના દાખલામાં મૂકતા શીખવાડી છે. એ જ રીતે મૂકી અને આની ગણતરી કરવાની. ચલો હવે હું તમને સૂત્ર પણ સમજાવી દઉં અને આ 4 કિંમતો મૂકવાની રીત પણ શીખવાડી દઉં. તો સૂત્ર લખવાનું dy/dx = આ v વાળું પદ પહેલા લખવાનું, પછી એની સાથે u વાળું વિકલન લખવાનું, પછી u વાળું પદ, આ u વાળું પદ છે ને એ અહીં લખવાનું અને v નું વિકલન લખવાનું અને છેદની અંદર આ જે v વાળું પદ છે ને એનો સ્ક્વેર લખવાનું છે. તો આ 4 કિંમતો આ પદમાં લખી અને પછી એનું સાદુરૂપ આપવાનું. 4 કિંમતોને આ સૂત્રમાં લખી દઈએ તો આ રીતનું સ્વરૂપ બનશે. તો આ પદનો ગુણાકાર આની સાથે થશે, આ પદનો ગુણાકાર આની સાથે થશે અને આ નીચે જે છેદમાં છે ને એનું કોઈ સાદુરૂપ આપવાનું નથી. તો હવે હું તમને ડાયરેક્ટ આ બંને પદોના ગુણાકાર શીખવાડું અને એની ગણતરી આગળ બતાવી દઉં. ચલો હવે અહીંથી ગુણાકારની શરૂઆત કરીએ તો -4નો ગુણાકાર આ 2x સાથે કરીએ તો -8x આવશે. પછી આ -4નો ગુણાકાર 3 સાથે કરીએ તો -12 આવશે. હવે વચ્ચે માઇનસ જ છે તો માઇનસ એમનું એમ રાખવાનું અને પાછળની નિશાનીઓ જે આવશે એ બદલાઈ જશે. તો 9નો ગુણાકાર 2 સાથે કરો તો 9 દુ 18 માઇનસ આવશે. હવે જો આ પણ માઇનસ છે અને આ કિંમત પ્લસ છે તો આનો ગુણાકાર કરો તો 4 દુ 8x માઇનસ આવશે. પણ જો બહારની બાજુ માઇનસની નિશાની છે ને એટલે પાછળની નિશાની બદલાઈ જશે એટલે 8x પ્લસમાં આવશે, પ્લસ 8x આવશે અને આ જે છેદવાળું પદ છે એ પદ એમનું એમ નીચે લખાઈ જશે. તો આખું જે આ સ્ટેપ છે આનું સાદુરૂપ તમારે ગુણાકાર કરીને આ સ્વરૂપમાં લાવવાનું છે. હવે જો આ સ્વરૂપ મળી જાય ને એટલે આનું અંતિમ સ્વરૂપ એ એનું વિકલનનો જવાબ હશે. ચલો હવે આ -8x અને આ +8x આ બંને એક સરખી રકમ છે એટલે આ બંને એક કટ થઈ જશે. તો હવે આ પોઝિશન ઊભી રહેશે. જો -12 અને -18
આ ઓછે ઓછે વત્તા કરવાનું, તો આ બંને રકમનો સરવાળો કરો તો -30 આવશે, -30. અને આ જે છેદવાળું પદ છે એનું સાદુરૂપ આપવાનું નથી, તો એ પદ નીચે એમનું એમ લખી દેવાનું. તો અહીંયા આગળ ભાગાકારના નિયમવાળો આ બીજો દાખલો પૂરો થાય છે અને આ એનો અંતિમ જવાબ છે -30/2x + 3 નો સ્ક્વેર. આ એનો અંતિમ જવાબ છે. તો હું અહીંયા આગળ આ દાખલો પૂરો કરું છું અને આવો જ એક બીજો ભાગાકારનો દાખલો તમને નવા વિડીયોમાં મોકલી આપીશ.